નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એવો ધારાસભ્ય. મારી સાથે હરેશભાઈ સાવલિયા, અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે. આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ. દોસ્તો, રોજ જાગીને એક બ્રિજ તૂટે છે. થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો, આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો. હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે. હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું, ભેસાણ તાલુકામાં છું. આ બાજુ બામણગઢ ગામ આવેલું છે, આ બાજુ રાણપુર ગામ આવેલું છે. બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે. હું તમને બતાવું, આવો આગળ. ઉબેણ નદીનો બ્રિજ. હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય, કોઈનું મૃત્યુ થાય, કોઈનું વાહન તૂટી જાય, એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે. કોઈને કાંઈ પડી નથી, બધા બિંદાસ થઈને આ બાજુ આવો જરાક. આ બ્રિજ છે, હા જોઈ લો. આવી જાઓ, અહીંયા ઉભા રહેજો. આ બ્રિજ છે, આ સરિયા છે, દેખાય છે, આવે છે એમાં. ખેંચો. આ બ્રિજ છે, આ બ્રિજ ના હરિયા છે. હવે આ બ્રિજ તૂટી પડશે ભાઈ, બહુ હેઠળ જતા ને માથે પડશે. ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો. આ બધા હરિયા નીકળી ગયા છે. આ હરિયો નીકળી ગયો છે. નજીક આવો જરાક, હરિયા બતાવો. બધું તૂટી ફૂટીને બધું નકામું થઈ ગયું છે. હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન, બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે. હા, કોઈને પડી નથી. ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે. તમામ જગ્યાએ હળી ગયો છે. અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી. કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે. પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે. આ જુઓ, આ હરિયા નીકળી ગયા છે કાયદેસર, છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું. પછી જયારે બ્રિજ તૂટી જશે, ખરેખર 10-15 લોકો નીચે પડશે, દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે, પછી કે છે કે આ 10 ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે. પછી આવી બધી મોટી મોટી કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 ગાળા છે. 10 પૈકી એક ગાળો તૂટ્યો છે. કડક કાર્યવાહી કરશું, તપાસના આદેશ આપશું. આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો. હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા એવું મને લાગે છે. પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં, માણાના પેટના બ્રિજ તો બનાવો. માણસ જેવું તો કરો કમસે કમ. આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે અહીંયા. આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે. સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી, પણ હવે કોણ સમજાવે? આ જોઈ લો, પેલી બાજુથી સરિયા નીકળી ગયેલા છે. આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં? હરિયા એ બાજુ તે લોખંડના સળિયા નીકળી ગયા છે. ઉભા રહ્યો જી, જવાય એવું છે કે નહીં જોઈ લો. ઉભા રહ્યો. હવે આ પાણીમાં લીલ છે, આમ જાય તો લહેરી જશું તો પડશું પાછા. તો દોસ્તો, આ રીતનું છે. જો આ નદીમાંથી અત્યારે પાણી છે, ઉબેણ નદી છે, અને આ બ્રિજ છે એ એકદમ ખરાબ હાલતમાં છે. આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં. હવે આની કોઈક સાર સંભાળ લે તો સારું. એક વખત આ હરિયા બતાવી દઉં નજીક આવીને. કોઈને શરમ નથી, કોઈને. ભાજપની આટલી મોટી સરકાર છે, કોઈને કઈ પડી નથી. બધા બેફિકર બનીને માણસનું મોત થાય એની રાહ જોઈ રહ્યા. હરિયા છે, ક્યારે તૂટે અને માથે પડશે એનું નક્કી નથી. અને એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર. એકદમ અહીંથી ચોખ્ખું દેખાય છે કે આ બધું હળી ગયું છે, આ સ્ટ્રક્ચર આખું. કઈ જવું નથી, હાલો ઊંચા પડશે વળી.
ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં. તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં. આ બાજુ બામણગઢ છે, આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઇન હાઈવે છે. ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે, એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે. આ નાળાની આવી હાલત છે. ભાજપની સરકારમાં આત્મા જાગે, સરકારનો આત્મા જાગે, ભાજપના નેતાનો આત્મા જાગે, ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી હું આશા રાખું છું. આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે, કેટલા લોકો જ્યારે બલિદાન આપશે, કેટલા લોકોનો મોત થશે, પછી ભાજપની સરકારનો આત્મા જાગશે. ક્યારેક તો વહેલા જાગો, ક્યારેક તો સમયસર જાગો, ક્યારેક તો આંખ ખોલો. દર વખતે માણસ મરે, પરિવારનો માળો વિખાઈ જાય, લોકો હતપ્રભ થઈ જાય, લોકો આઘાતમાં સરી જાય, હોવા થઈ જાય, પછી જ જાગવાનું. કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વહેલા જાગશો, અગાઉ જાગશો, સારું કરશો અને લોકોનો જીવ બચાવશો. એવું નહીં થાય. ગુજરાતની જનતાની મારી વિનંતી છે, ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો? ક્યાં સુધી? મોત ચારો તરફ મોત છે. ડ્રગ્સ થી મોત, દારૂથી મોત, દારૂ પીને ચલાવતા નબીરાઓથી મોત, બ્રિજ તૂટે તો મોત, ચારો તરફ મોતનો માહોલ. અગ્નિકાંડ થી મોત, ગેમ ઝોનમાં મોત, હરણીકાંડમાં તળાવમાં તરવા જાવ તો મોત, કાંકરિયાની રાઈડમાં મોત છે, સર્કસમાં બેસો રાઈડ થી પડે મોત. તો આ મોતના કુવામાંથી ક્યારે આપણે બહાર આવશું? લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો. ક્યાં સુધી આવું ચલાવી લેશો? આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય, 4 લોકો જમે એટલે સ્વાભાવિકપણે 800, 900, 1000 નું બિલ આવે. મીડિયમ રેન્જની હોટલમાં 1000 રૂપિયાનું હોટલમાં જમવાનું જમવા બેઠા હોઈએ, એમાં 250 રૂપિયાનું પંજાબી શાક મગાવ્યું હોય ને એ શાકમાં માખી, મચ્છર, ગરોળી કે કોઈ જીવ જંતુ આવે ને તો આપણે વિડીયો ઉતારીને હોબાળો મચાવી દઈએ છીએ. જાણે દુનિયામાં પ્રલય આવી ગયો ને એટલી હદે આપણે વિરોધ કરીએ છીએ કે આ ચાલે જ નહીં. હું 300 રૂપિયા દીધા છે આ શાકના. 300 રૂપિયાના શાકમાં એક માખી આવે તો નથી હાલતું, પણ આપણે આખું જિંદગી, જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે ને જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે, હરિયા લબડે છે, તો જનતાને કોઈને કઈ વાંધો નથી. આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે તો કોઈ બોલવા વાળું નથી. 300 રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે, બાકી બ્રિજ ગમે એવો હશે તો ચાલશે, સરકારી બસ ખરાબ હશે તો ચાલશે, સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે. દોસ્તો, ક્યાં સુધી સહન કરી લેશું? શું કામ સહન કરવું છે? આપણી એવી શું મજબૂરી છે કે આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ? આપણને ગુસ્સો કેમ નથી આવતો? આપણને આક્રોશ કેમ નથી થતો? દોસ્તો, આપણા આત્માને જગાડો, મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે. ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે, તમારો આત્મા જગાડો, ગુજરાતનો જીવ બચાવો. એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત.